ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ યથાવત છે। સરકારની રજૂઆત બાદ પણ કોઈ જવાબ નહીં। ધાનેરા ખાતે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા। ધરણા બાદ હવે આગળની રણનીતિ ઘડાશે। હિતરક્ષક સમિતિના બેનર હેઠળ ધરણા કરાયા। ધરણાનો કાર્યક્રમ આપ્યો છે, એમાં તમામ સમાજના લોકો પણ જોડાવાના છે અને તમામ રાજકીય પક્ષ હોય કે અન્ય સંસ્થા હોય, તમામ લોકોનો પણ આમાં ટેકો છે। ત્યારે આપણા વચ્ચે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, મફતલાલ ભરૂચ સાહેબ પણ ઉપસ્થિત છે, નથાભાઈ પણ ઉપસ્થિત છે। ત્યારે ત્રણ ધારાસભ્યો જો આ વાતમાં અનુકૂળ હોય ત્યારે આ સરકાર જો આ વાત ના સાંભળે એ યોગ્ય નથી। પણ અમને એક દિવસ હમણાં 2 દિવસ પહેલાં એક ફોન આવ્યો હતો કલેક્ટર શ્રીમાંથી, પ્રાંત કચેરીમાંથી, કે તમારે ત્યાં આવવાનું છે અને તમારી રજૂઆત રાખવાની છે। ત્યારે અમે બધા રજૂઆત કરવા